હા, એ જ જોડી જે ગુજરાત જોવા માટે વર્ષોથી રાહ જોઈ રહ્યું હતું કે વિક્રમભાઈ ઠાકોર અને મમતા સોનીની જોડી અચાનક આખરેકાર કેમ તોડી દીધી અને આનું તોડવાનું કોઈ કારણ કેમ બહાર ના આવ્યું. ખરેખર વિક્રમ રાધાની જે જોડી હતી ગુજરાતની અંદર નંબર 1 જોડી, અને આ જોડી જોવા માટે લોકો સિનેમાઘરની અંદર લાઈન લગાવતા કે આપણે એકવાર મમતા સોની અને વિક્રમ ઠાકોરની પિક્ચર જોવું છે. પરંતુ અચાનક જ મમતા સોનીએ સોંગ, વિડીયો કે કોઈ મૂવી વિક્રમ ઠાકોર સાથે બંધ કરી નાખ્યું અને આખરેકાર તેમનું પણ કારણ સામે આવ્યું. તો આજે તમને બધાને ખબર હશે કે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરનો જન્મદિવસ હતો, અને આ જન્મદિવસ ઉપર વિક્રમભાઈ ઠાકોરના જે મિત્રો છે, જે ફ્રેન્ડ છે, સર્કલ છે, તેમણે વિશ કરી અને ગિફ્ટો પણ આપી. ત્યારે વિક્રમભાઈ ઠાકોરે પોતાના ઓફિશિયલ પેજ ઉપર જણાવ્યું હતું કે આજે મારો જન્મદિવસ છે 1 એપ્રિલથી, પરંતુ આ જન્મદિવસ ઉપર ગઈકાલે મારે લાઈવ પ્રોગ્રામ હતો, તેના કારણે હું 1 થી 1.5 વાગ્યા સુધી ઊંઘ લઈશ, એટલે કે આરામની જરૂર છે. અને તમારે જો કોઈ ચાહક મિત્રો આજુબાજુ રહેતા હોય તો મળવા જવું હોય, વિશ કરવી હોય બર્થડે, તો તમે 1 વાગ્યા પછી આવી શકો છો. પછી હું તમને જરૂરથી રિપ્લાય આપીશ, એટલે કે તમને જોવા મળીશ. તે પહેલાં મારે જે લાઈવ પ્રોગ્રામ છે તેના કારણે આરામ લેવો જરૂરી છે, આવું વિક્રમભાઈ ઠાકોરે કહ્યું હતું. પરંતુ આખરેકાર વિક્રમભાઈની ઠાકોર અને રાધા એટલે કે મમતાબેન સોનીની જોડી શા કારણે તૂટી? ખરેખર ગુજરાત આજે જોવા માંગતું હતું કે વિક્રમભાઈ ઠાકોર છે તેમની જોડી મમતા સોની સાથે સરસ મજાની બેસતી હતી, પરંતુ અચાનક આ જોડી કેમ બંધ થઈ ગઈ અને આ જોડીને જોવા માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. વિક્રમ રાધા નામની તો પતંગો પણ આવી ગઈ હતી અને અચાનક જ વિક્રમભાઈ ઠાકોર અને મમતાબેન સોનીની આ જોડી તૂટી ગઈ, એટલે લોકોનું દિલ પણ તૂટી ગયું. તો જે આ મિત્રો સૌથી મોટું કારણ છે, હાલમાં સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે આ એક મમતાબેન સોનીએ કહ્યું હતું કે મારે પોતાનું આગવું નામ બનાવવું છે, તે માટે હું આ ફિલ્મ નથી બનાવતી. મમતાબેન સોનીનું કહેવું થાય છે કે મારે પોતાનું નામ છે એ અલગ નામ બનાવવું છે. વિક્રમ અને રાધા છે આ બંને નામ જોડે હોય તો મને નથી ગમતા, મારે પોતાનું આગવું નામ બનાવવું છે. તેના કારણે જ વિક્રમ ઠાકોર સાથે કોઈ મૂવી, સોંગ, પિક્ચર કે વિડીયો નથી આવતા. તો ફાઇનલી તમને બધાને સમજાઈ ગયું છે કે આ જોડી કેમ તૂટી અને શું કારણ છે. માહિતી સારી લાગી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો ફક્ત ઇન્ફોર્મેશન માટે.